નવસારીથી સમાચાર નવસારીમાં રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। પૂર ઝડપે જતી કાર લગ્નના ગરબામાં ઘૂસી ગઈ। ગરબે રમતા 5 થી વધુ લોકો અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે। ડ્રાઈવરે નશો કરીને કાર ચલાવી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। તો પરિવારે વિજલપુર પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। વિજલપુર પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી। તો પૂર ઝડપે જતી કાર અચાનક લગ્ન પ્રસંગમાં ઘૂસી ગઈ અને આ કાર ચલાવનારો કાર ચાલક નશામાં હોવાનો ખુલાસો થયો છે। સાથે જ આ ઘટનામાં 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। લગ્નના પ્રસંગે ચાલતા ગરબા વચ્ચે અચાનક એક કાર ઘૂસી ગઈ, જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ અને આનંદના માહોલમાં પળભરમાં ડરનો માહોલ છવાઈ ગયો। લોકો જીવ બચાવવા દોડતા થઈ ગયા। પૂર ઝડપે જતી કાર ગરબામાં ઘૂસી જતા નાસભાગ મચી ગઈ પ્રસંગમાં અને કાર ચાલક જે છે તે નશો કરીને કાર હંકારતો હોય તેવા સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે।